સમાજના લોકો, મૂળ નિવાસી બહુજન સમાજના લોકો, ભીમ સૈનિકો ભેગા થયા છે એવું કંઈક મહેસૂસ, એવું વાતાવરણ થવું જોઈએ. જય ભીમ, જય ભીમ. આજે જય ભીમ બોલતા પણ આપણને શરમ આવે છે. જય ભીમ બોલતા પણ આપણે આપણા મકાન ઉપર લખતા, ઘરે બાબા સાહેબનો ફોટો રાખતા આપણને વિચાર આવે છે. આપણા ઘરે સારો પ્રસંગ હોય તો એમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લખતા, જય ભીમ લખતા, ફોટો રાખતા. કોઈ વિધિ કરતા પણ આપણે અચકાઈએ છીએ કે યોજનાના લાભ નહીં મળે, બરોબર, કોઈ સમાજના લોકો અમને સ્વીકારશે નહીં. અને આપણે જ્યારે સરકારી લાભ લેવાના હોય, 100 વારનો પ્લોટ લેવાનો હોય, સાતણીમાં જમીન લેવાની હોય, કે કુંવરભાઈનું મામર્યું, કે જેટલી પણ શિષ્યવૃત્તિ જે કાંઈ મળી રહ્યું છે આપણને તમામ લાભો, ખાસ કરીને અનામત સરકારી નોકરી ઉપર, એ ફક્ત અને ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના લીધે છે. તમે ગમે એને માનો, ગમે પૂજો, યાત્રાઓ કરો, પણ તમને જે કાંઈ મળી રહ્યું છે, બરોબર, તમે જે સારા કપડાં પહેર્યા છે, સારા દાગીના છે, જેમ ભરતભાઈ વાત કરી, સારી ગાડીઓમાં ફરો છો, ખાસ કરીને સરકારી નોકરી છે, અને એની પહેલા તમને જે ભણવાનો અધિકાર મળ્યો છે ને એ ફક્ત અને ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનના લીધે. પહેલા કાંઈ હતું નહીં, ગામની બહાર રહેતા હતા, બરોબર. હા, અને આપણે ખાવા શું મળતું હતું, શું ધંધો હતો ને આપણે બધાને ખબર ન ખબર હોય, 100 વર્ષ પહેલાનો ઇતિહાસ વાંચી લઈએ. પણ હવે જે સમય છે, ખાસ કરીને આ ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં જે 2016ની અંદર જે બનાવ બન્યો અને આખા ગુજરાતની અંદર જે ક્રાંતિ આવીને, તો આ પરિવારે જે સરવૈયા પરિવાર, બાલુબાપા હોય, વસરામભાઈ હોય, અને જે કંઈ એમને પરિવારના 4-5 લોકો હોય, જે એમની ઉપર જે અત્યાચાર થયો એનો વિડીયો વાયરલ થયો અને આખા ગુજરાત દેશમાં જે હોપો મચી ગયો. લોકો કોઈને કીધું નથી કે આજે રેલી છે ને આવેદનપત્ર દેવા આવવાનું. લોકો સ્વયંભૂ પોતાના જિલ્લા તાલુકામાં લોકો આવેદનપત્ર, કોઈ રોડ ઉપર ઉતરી ગયા, જેને જે યોગ્ય લાગ્યું એ કર્યું. શું કામ? કે આટલા હજારો વર્ષથી અત્યાચાર થાય છે, હવે સંવિધાન લાગુ થઈ ગયું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને હક અધિકાર આપ્યા, અને આજની તારીખની અંદર લોકો ચાંદની ઉપર, મંગળ ગ્રહની અંદર શું છે એની શોધ કરી રહી છે દુનિયા. અને આ ભારતની અંદર, ગુજરાતની અંદર, આ નાના એવા ગામની અંદર તમે શું ખાઓ છો, તમે શું ધંધો કરો છો, તમે શું કપડાં પહેરો છો, કોને માનો છો, અને એ બાબતોને લઈને તમારી સાથે અત્યાચાર કરવામાં આવે છે. વિચારો. અને આ જે ક્રાંતિ થઈ એની અંદર મારું નામ સામાન્ય દિલીપ સોલંકી હતું, ડીડી સોલંકી નામ પડ્યું 2016ની અંદર. હું નેતા થયો આ ઉના કાંડની બદોલત. પહેલા નાનું મોટું સેવા કરતો હતો યુવા ભીમસેના સંગઠનના માધ્યમથી. કાંતિભાઈને ત્યાં વડલીવાળા કેસમાં આત્મવિલોપન કરતા ત્યારે 2015માં કાંતિભાઈને મારે વસંત ચાવડાની પહેલી મુલાકાત થઈ હતી. પણ કહેવાનો આ પરિવારનો આપણે સાથ સહકાર આપવો જોઈએ, આભાર માનવો જોઈએ કે આખા ગુજરાતની અંદર મર્ડરો થઈ ગયા છે. દીકરીની હાજરીમાં પોતાના બાપનું મર્ડર થઈ ગયું હોય, બરોબર, દીકરાનું મર્ડર થઈ ગયું હોય, પતિનું મર્ડર થઈ ગયું હોય, બલાત્કારો થઈ ગયા હોય ને એમાં સમાધાન થઈ ગયા છે. અને આ પરિવારનું આપણે જોરદાર તાલીઓથી એનું આપણે સન્માન કરીએ અને સપોર્ટ કરીએ કે આ પરિવાર 9 વર્ષ સુધી કોર્ટમાં લડ્યો. કદાચ આમાંથી કોઈ ગયા હશે કે હું નથી ગયો, હું સ્વીકારું છું, હું નથી ગયો. મારાથી કંઈ ટેલિફોનિક જે કાંઈ આની પહેલાં લગભગ 17માં 18માં આપણે કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે હું આવ્યો હતો, આ જ જગ્યા ઉપર લગભગ હતો બપોરે, હું જીતુ ચાવડા આવ્યા હતા. તો આ બહુ કઠિન છે. હું 6 ફરિયાદની અંદર ફરિયાદી છું, 2 એટ્રોસિટી છે, 4 3 તો આપણા જ લોકો છે, 1 વજુવાળા છે. તો આમાં તારીખો ભરવી, બરોબર, વકીલને મેનેજ કરવા, આર્થિક બાબતો જોવી, થાકી જવાય છે. આપણને એવું લાગે કેમ તમે સમાધાન કરી નાખ્યું, કેમ આમ કરી નાખ્યું. પણ એ જ્યારે આમાં થાય છે કેવું, કોઈ પણ બનાવ બને એટલે સમાજ ભેગો થાય છે. આજે કેમ 14 એપ્રિલનો આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ, ભીમ મહોત્સવ, તો આ ભેગા થયા, કાલે કોઈ ભેગા નહીં થાય. આજે ભેગા થયા તો જે કાંઈ બનાવ બને છે એ બનાવની અંદર સમાજ ભેગો થાય, આવેદનપત્ર આપે, રેલી કરે છે. પછી જે તારીખો ભરવાની હોય, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના હોય, એ પરિવાર એકલો જ હોય. કદાચ 2-4 એક્ટિવિસ્ટો એની સાથે હોય, 1-2 વકીલ હોય, બાકી કોઈ હોતું નથી. તો આ એક સુધારો લાવવાનો સમાજની અંદર જરૂર છે.
એ સમાધાન કરે ક્યારે કરે કે એ એકલો પડી જાય, એને ગામમાં રહેવું હોય, ગામમાં માથે ભારે લોકો રહેતા હોય, બરોબર, વગવાળા હોય, રાજકીય વગવાળા હોય, તમામ પ્રકારના લોકો હોય, આપણા દાડીએ જતો હોય, મજૂરી કરતો હોય, હવે એની સામે એને લડવાનું છે. આમ તો સમાનતા નથી, લડવામાં સમાનતા નથી આપણી પાસે. તો આ લેવલ લાવવા માટે સમાજનો સાથ સહકારની જરૂર છે. જ્યાં પણ બનાવ બને, કોઈ આર્થિક બાબતે તમે સહયોગ કરી શકતા હોય, રાજકીય રીતે સહયોગ કરી શકતા હોય, સામાજિક રીતે, કાયદાકીય રીતે સપોર્ટ કરો. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણે એને સૂટ બૂટમાં દેખાય છે, બરોબર, ગાંધીજી છે ને એ લુંગીમાં આટા મારતા હતા, બરોબર, પણ બાબા સાહેબ સૂટ બૂટમાં હતા. શું કામ? હું પણ આ પહેરું છું કોટીનું. શું કામ? કે ભાઈ મારો સમાજ અમને જોઈને અમારી પાસે પ્રેરણા શું લે? અમે ગાડી લઈને આવીએ છીએ, તમારી પાસે પ્રેરણા શું લે? કે આ એક મિનિટ પૂરું કરું છું. ના, કહેવાનો મતલબ એવો છે કે આ જે લડાઈ છે માન સન્માન ને સ્વાભિમાનની છે, પૈસા ભેગા કરવાની લડાઈ નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું ક્યાંય કીધું નથી, બરોબર. તમે કદાચ ફોટો ક્યાંય જોયો છે, આંગળી ચીંધે છે, આમ સ્ટેચ્યુ જોયા છે, એમાં એવું ક્યાંય નથી લખેલું કે એવું કીધું નથી કે તમામ લોકો તમે સરકારી નોકરીયાત થઈ જાઓ, તમે તમામ લોકો બિઝનેસમેન થઈ જાઓ. પણ બાબા સાહેબ એવું કીધું છે કે તમારી પર જે અત્યાચાર થાય છે, જે જુલ્મ થઈ રહ્યો છે, બરોબર, અને તમે જે હજાર વર્ષથી ભોગવ્યું છે, એને તમારે એનું લેવલ લાવવું હોય, તમારે રાજ કરવું હોય અને અત્યાચાર બંધ થઈ જાય તો તમારે રાજકીય સત્તા મેળવવી પડે, તમારે સંસદ ઉપર, વિધાનસભા ઉપર કબજો કરવો પડે. બાકી ગમે એટલી તમે 14 એપ્રિલ મનાવશો, ગમે એટલા સામાજિક સંગઠન બનાવશો, કાંઈ નહીં થાય. આ હકીકત છે. હું નથી કહેતો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કાશીરામ સાહેબ કહે છે. રાજકીય સત્તા વગર કાંઈ છે જ નહીં. આ બાબા સાહેબે કીધું છે. જ્યાં સુધી તમે રાજકીય સત્તા હાસિલ નહીં કરો, અહીં નીચે બેઠા છો અને અમારે જેવા ઉપર બેઠા રહેશે. તમારે ખુરશી જોઈએ છે, તમારે સારી ગાડી જોઈએ છે, તમારે લેવલ લાવવું છે, બરોબર. લેવલ આવ્યું. યુપી ની અંદર 4 વખત બેનજી મુખ્યમંત્રી બન્યા. કાશીરામ સાહેબ સરકારી નોકરી જ કરતા હતા, DRDO ની અંદર રાજીનામું આપી દીધું, છેલ્લો પગાર લેવાય નથી ગયા. એને ખબર પડી ગઈ, બરોબર, કે આ જે કાંઈ આપણે કરી રહ્યા છે ને કે ગાવડે માર્ગે છીએ. સરકારી નોકરી જરૂરી છે. સરકારી નોકરીથી તમને તમારો પરિવારનું તમે સારું રીતે તમે મેનેજ કરી શકો, તમારો પેટનો ખાડો ભરી શકો, સારા કપડાં પહેરી શકો, એવું કરી શકો. પણ આખા તમારા સમાજનું કરવું હોય તો એક સરકારી નોકરીથી કાંઈ નહીં થાય. અને સરકારી નોકરીમાં 95% લોકો સરકારી નોકરી આ સમાજના કોઈ ક્યાંય કામમાં આવતા નથી. એક IPS અધિકારીનું IAS નું નામ આપો, સમાજને ઉપયોગી થતા હોય. કોઈનું મોઢે નામ યાદ આવે છે? ગુજરાતની અંદર 1 ડઝન કરતા IPS અધિકારી દલિત સમાજના છે. IAS અધિકારી બરોબર 6-7 હશે. કોઈ જગ્યાએ કામમાં આપણે જઈને તો જય ભીમ બોલી, અમે જય ભીમ નથી બોલતા, હું કે દલિત સમાજમાંથી કામ બોલો કે. એટલે બાબા સાહેબે આગ્રાની સભામાં કીધું કે મેરે પढ़े लिखे लोग ने मुझे धोखा दिया. એટલે શિક્ષણ જરૂરી છે, પણ આ ચોપડિયું જ્ઞાન નહીં, બરોબર. આ જે આપણે જાગૃતતાની વાત છે, આપણે જે મિશન છે કે સમાનતાની વાત છે, એના માટે કે તમે બાબા સાહેબ એવું વિચાર્યું કે ભાઈ આપણા સમાજની અંદર 5 વકીલ થઈ જાય, 5 ડોક્ટર થઈ જાય, IAS IPS અધિકારી થઈ જાય, સમાજનો વિકાસ થઈ જાય તો હજારો થયા. સમાજ તો ન્યાનો ન્યા છે. હજારો વકીલો થયા. રાજકોટની અંદર 500 વકીલ છે. તો આ વસ્તુ સમજવાની છે. તમે આજે નહીં સમજો ને તો બહુ જ હજી દિવસ ખરાબ આવવાના. તમે કદાચ આ ચૂંટણીમાં જોઈ લીધું હશે, બરોબર. બિનહરીફ 700 લોકો કેવી રીતે થયા, કેવી રીતે હુમલા થયા, શું થયું? આ તો શરૂઆત છે. પાછું મનુવાદી શાસન આવવાનું છે, એટલે યાદ રાખજો તમે નહીં જાગ્યા તો. અને ગૌરવવાળી વાત એ છે કે ભારતની અંદર એક જ સમાજ એવો છે જે 365 દિવસ આંદોલન કરે છે. આ અનુસૂચિત જાતિ દલિત સમાજ 365 દિવસ OBC ઉપર અત્યાચાર થાય તો અવાજ ઉઠાવે, મહિલા ઉપર અત્યાચાર થાય, માઇનોરિટી ઉપર અત્યાચાર થાય, કોઈની ઉપર પણ થાય તો સૌથી વધારે અત્યાચાર જાગૃત સમાજ આ છે. પણ એને વોટ બેંકની તાકાતની ખબર નથી. તમારે એક બીજી 2 વસ્તુ છેલ્લી કહેવા માંગુ છું. કોઈ પણ એક રાજકીય પક્ષ નક્કી કરવો પડશે, સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે, રાજકીય સ્ટેન્ડ તમારું, અને તમારે તમારો નેતા નક્કી કરવું પડશે.
આ સમાજની સૌથી મોટી દુર્દશા એ છે એનો કોઈ નેતા નથી. 12 શેરી હોય 13 નેતા હોય. આ હકીકત છે. બાબા સાહેબની અમે આ ભાઈ ભરતભાઈ અમે ભેગા હતા શિવરાજપુરમાં. બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ હતું. કોના હાથે કરવું? ભરતભાઈ કીધું કે ભંતજીના હાથે કરો, તો વિવાદ થાય. આ તકલીફ છે. કોને કેવી? કોઈ ઓડિયોથી વિરોધ કરે, વિડીયોથી વિરોધ કરે, પછી આમાં વ્યક્તિગત સામાજિક. અને ખાસ મારે એ વાત કેવી છે, 14મી એપ્રિલ ગામડામાં તો બહુ જબરદસ્ત શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે. શહેરોની અંદર કદાચ તમે રીલો જોતા હશે ઇન્સ્ટાગ્રામની અંદર, છરીયું લઈને આવે, ચાકુ લઈને આવે, કાકીડા લઈને આવે. વિદેશી કાકીડા, દેશી નહીં પાછા. ઓલા કાળા ગુરખા જેવા કંઈક પહેરીને આવે. એટલે આ મિશન નથી. સૂટ બૂટ પહેરીને આવો, હે લક્ઝરી ગાડી લઈને આવો, સોનું પહેરીને આવો કે બાબા સાહેબના પ્રતાપે અમે ક્યાં પહોંચી ગયા ઈ કરવાનું છે. આ તો ભિખારી બનીને આવે છે. બાઇકના સાયલેશન કાઢીને આવે. શું કરવું? અરે તું સાયલેશન કાઢે તને ગામની બહાર કાઢી નાખે દિવસ ભૂલી ગયો? આ ગામની અંદર લીધા કોને? આજની તારીખની અંદર રાજકોટ જેવા સિટીની અંદર અનુસૂચિત જાતિના વ્યક્તિને તો ઠીક, સરકારી નોકરિયાતને પોલીસ હોય ને, એક પોલીસ વાળા બરોબર પીઆઈ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર મને કીધું કે હું ફ્લેટ લેવા ગયો મને ના પાડી દીધી કે દલિતને નહીં, એટલે સરકારી નોકરિયાત બનો. આ જાતિવાદ છે. આ જે સમાનતાની લડાઈ છે આના માટે લડવાનું છે કે કોઈ દિવસ આ સમાજ ઉપર અત્યાચાર ન થાય. તમે ઘટના તમને કહું, સુરતની અંદર એક પટેલ સમાજની દીકરીની છેડતી ખાલી થઈ. છેડતી ચૂંટણીના 2 દિવસ પહેલા આખો સુરતનો પટેલ સમાજ રોડ ઉપર ઉતરી ગયો. પોલીસ સ્ટેશન ઘેરી લીધું. પછી એ તો એના તો મુખ્યમંત્રી છે, 40-85 ના ધારાસભ્ય છે, મંત્રીઓ છે, બધું જ. તો પણ ખાલી એક છેડતી થઈ જાય, આપણે બલાત્કાર થઈ જાય, અપહરણ થઈ જાય છે, મારી નાખે છે, તો આપણા પેટનું પાણી હલતું નથી. આ સમજવાનું છે. એની પાસે પૈસો છે, સૌથી વધારે પૈસાવાળા એ લોકો, સૌથી વધારે બિઝનેસમેન, કારખાના એમની પાસે છે, રાજકીય સત્તાઓ એ લોકો છે. છતાં પણ એની દીકરીની ખાલી છેડતી થઈ તો પણ એ રોડ પર આવી ગયા. બરોબર. બીજા દિવસે જ્યારે એનો વરઘોડો કાઢ્યો ત્યારે પણ આવ્યા, ત્યારે પણ હુમલો કર્યો. એમાં ફરિયાદ ન થઈ. આપણે આપણા યુવાનનું મર્ડર થઈ જાય, આપણે ડેડ બોડી લઈને બેઠા હોય તો ફરિયાદો થાય. શું કામ? આપણે સત્તામાં નથી. પટેલ સમાજના પાટીદાર આંદોલનના કેસ ખેંચાઈ ગયા. ક્ષત્રિય સમાજના બરોબર ઓલી પદ્માવતી કે ફિલ્મ હતી એના કેસ ખેંચાઈ ગયા. દલિત સમાજના આવેદનપત્ર આપ્યા. હું 4-5 વખત હું પોતે આપણા મંત્રીને મળવા ગયો, કાંઈ ખેંચાતું નથી કે આપણો રાજકીય સ્ટેન્ડ ક્લિયર નથી, આપણે સંગઠિત નથી. એટલે મને એવું લાગે છે થોડુંક મારે વધારે બોલાઈ ગયું. શિક્ષણની વાત બીજા કરતા હતા, પણ મારે આ બાબત કેવી જરૂરી હતી. પણ છેલ્લે એટલું કહીશ कि दिलो जान से फौलादे हम, कायदे आजम के औलादे हम, चट्टाने भी हमें रोक नहीं सकती क्योंकि बाबा साहब के नाम से उगले हुए सैलाब है. जय भीम, जय भारत, जय संविधान.